હાલો હાલો, એમ આઈ ઓડિબલ? અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો છે ને અવાજ? ચાલો, સોંગ સાંભળવું છે? હાલો સાંભળી નાખીએ. With Google Workspace, apps like Docs, Drive, Gmail, and Meet are connected and in one place. So your whole मेरा नाम जसवंत सिंह गिल है। आप ही की तरह एक बताता हूँ, सबको एक दूसरे की मदद करनी होगी ताकि हौसला कम हो। ચાલો, हम साथ चले तो जीतेंगे, हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे. ચાલો, ઓકે. હવે અમારી સ્કૂલમાં તમારા લેક્ચર બતાવતા હતા. અચ્છા, ઓકે, સરસ. આપણે લાસ્ટ લેક્ચરમાં આવું જોયું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને જો હું જોડું તો એ ત્રીજી બાજુની સમાંતર થાય. એક કન્સેપ્ટ એવો હોય છે કે ત્રીજી બાજુ કરતા અડધો થાય. જો ટેક્સ્ટ બુકમાં નથી પણ હું તમને કરાવી દઉં. સમજ્યા? આ 10 હોય ને તો આ 5 થઈ જાય, 50 હોય ને તો 25 થઈ જાય, 30 હોય તો 15 થઈ જાય, 18 હોય તો આ કેટલા થાય? ફરી એક વખત, 18 હોય તો આ કેટલા થાય? જોયું? 36 થાય, ડબલ થાય. આના ડબલ આ થાય. આ 50 હોય તો આ 100 થાય, પણ આ 100 હોય તો આ 50 થાય, અડધા થાય. સમજાણું? 9 નો આવે. મેં એટલે જાણી જોઈને ફટાક દઈને બદલી નાખ્યું. નજર તમારી સ્ટ્રોંગ હોવી જોઈએ ભાઈ, બાજ નજર હોવી જોઈએ, બાજ. હા, 10th માં માસ્ટર બેચ નો લેક્ચર લઈને આવ્યા. જો સાંભળે જો 10th માં માસ્ટર બેચ નો લેક્ચર લઈને હવા 6 થી પૂરો કર્યો. પછી 9માં તમારો લઈશ, પછી હવા 8માં યુટ્યુબમાં છે, પછી હવા 9 ટોપર બેચ નો છે. 10 વાગ્યા સુધી લેક્ચર છે. कौन सी भाषा बोल रहे हैं आप? जी आर्यन, मैं अभी गुजराती बोल रहा हूं. और आप कहां से जी आर्यन भाई? आर्यन आप कहां से हो भाई? अच्छा, आप जी यूपी से, उत्तर प्रदेश से, ठीक है भाई. वहां के तो हमारे मुकेश सर पढ़ाते हैं. मैं यहां से हूं, गुजरात से, तो हम ऑब्वियसली गुजराती ही बोलेंगे, है ना जी. नमस्ते आर्यन भाई, नमस्ते. ચાલો, યુટ્યુબમાં 10th સ્ટાન્ડર્ડ નો છે બેટા, 10th નો છે.
આ 2x હોય ને તો આ x હોય. એવું ન હોય બેટા 10 મિનિટ માટે આપણે લેક્ચર ઓપન રાખીએ કે નહીં, કોઈ ડેમો જોવો હોય ને તો 10 મિનિટ માટે જોઈ શકે, પછી પાછો લોક થઈ જાય. એટલે કોઈ પણ સ્ટુડન્ટ આપણા જે ઓલ ઓવર ઇન્ડિયામાંથી છે આડાવડા જોતા હોય તો એમાં એન્ટર થઈ ગયા હોય, એને એમ થયું હોય તો લાવજીએ જોઈ લેવા ઘુઘેશ શું ભણાવે છે. એને એમ થયું હોય લાવ તો આ શું કરાવે છે, લાવ જોઈ લો. હા એલા ભાઈ ઉદાહરણ, એલા ભાઈ મને ભૂલાઈ જાય છે અપડેટ કરવાનું, અને તમને બધા નંબર થી તકલીફ છે. અહીંયા 8 હોય 7 હાલો કરી દો, મને અપડેટ કરવાનું ભૂલાઈ જાય. હમણાં એમાં એવું છે પેપર સેટના લોડમાં પડી ગયો છું ને. લ્યો પછી આ શું છે, આ તો પેલું જ છે ને 8.2 નો આ પેલો જ છે કે લ્યો પછી બધું બરાબર છે કે હાલો ને પાછું જોઈ લે કેટલું કર્યું છે હવે. હવે બહુ ઝાઝુ નથી રહ્યું લાગતું. હાલ કલેજા જો હવે જો મજા આવે, મજો જ આવ્યા રાખે હો એ મજો મજો. હવે ઘણા પાસે અહીંથી વાંધો ઉઠાવશે, સર આકૃતિ 8.28 નથી, કોઈ બોલતું નહીં. નકર અહીંથી સંપલું ઓનલાઈન આવવા દઈશ, અહીંથી સંપલું ઓનલાઈન આવવા દઈશ. સમાંતર રેખાઓ એલ એમ અને એન છે. જો 3 રેખા એલ એમ અને એન ત્રણેય કેવા છે, those 3 lines are parallel. બે ચપ્પલ આપજો કે પહેરવા થાય. ત્રણેય લાઈન છે એ સમાંતર છે. છેદિકાઓ P અને Q એવી રીતે છેદે છે કે એલ એમ અને એન રેખાઓ રેખા P પર સમાન અંતઃખંડો A B BC કાપે છે. અહીંયા ખાસ જુઓ શું કહેવા માંગે છે, આ અને આ એવી રીતે છેદે છે કે આ અને આ બે સમાન માપના કપાય છે. આ રેખા P પર આ બે કટકા સમાન બને છે AB અને BC. સાબિત કરો કે એલ એમ એન રેખા Q પર પણ સમાન અંતઃખંડો, આ બે સાબિત કરવાના છે કે આ બે સરખા થાય. આનાથી લલ્લુ પપ્પુ એકે દાખલો નથી. જો કઈ રીતે જો હવે ધ્યાન દેજો. નજર હટી દુર્ઘટના ઘટી. હવે જુઓ અહીંયા શું આપ્યું છે, એલ એમ એન સમાંતર છે. ઓકે એ બી બીસી સરખા આપ્યા છે. હવે જુઓ તો ત્રિકોણ ACF ત્રિકોણ ACF માં BG એ AC ના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. CF ને સમાંતર છે. તો મતલબ એવો થાય કે BG એ AF નું મતલબ એવો થાય કે BG એ AF ના મધ્ય બિંદુ G માંથી પસાર થાય છે. હમણાં સમજાવો સાહેબ કે આ નો સમજાવ, આટલું બધું લાંબુ લખાણ જ ન સમજાવું. હમણાં સમજાવ. AG બરાબર GF. ઓકે નો સમજાણું, હાલો સમજાઈ દો. જો
સર આ શું છે જણાવશો? દાખલો છે. જો આ ત્રણેય રેખા સમાંતર છે, એમાં આ જે રેખા છે એ આ બે સમાન કટકા થાય એવી રીતે છે. ઓકે, સાબિત આ બે કરવાના છે. ઓકે, હવે આ એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે તો જ આ બે સરખા કટકા છે. એનો મતલબ બી શું છે? એસી નું મધ્ય બિંદુ છે. આ બે હરખા આપ્યા છે એનો મતલબ બી શું છે? એસી નું મધ્ય બિંદુ છે. ઓકે, એસી ના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી રેખાને સમાંતર હોય તો ત્રીજી રેખાના મધ્ય બિંદુમાંથી જ પસાર થાય. ગઈકાલ સમજાવ્યું હતું, યાદ કરો. એસી ના કોઈ ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય. તો એનો મતલબ કે જી એફ નું મધ્ય બિંદુ થયું, માટે એજી બરાબર જીએફ. એજી એવું કોણ બોલે? જીએફ. હાલો, સમજા? ના, તું નહીં સમજા. ના, આવું તમને બધાને પેલા સમજાય. મોટા થઈ ગયા તમે, ભણાવવામાં દાખલામાં જ ન સમજાતું. આવું બધું તમને બહુ સમજાય. ચાલો, રેડી? હવે આપણે આગળ વધીએ. જી એ એફ ના મધ્ય બિંદુ જી માંથી પસાર થાય છે તથા એડી ને સમાંતર છે. માટે ઈ એ ડીએફ નું મધ્ય બિંદુ થાય. એલા ભાઈ, આના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને આને સમાંતર છે, મતલબ આ એનું મધ્ય બિંદુ છે. હવે આ એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે, આને સમાંતર છે, તો આ એના મધ્ય બિંદુમાંથી પસાર થાય. બે વખત પ્રમેય 8 પોઈન્ટ કયો ફરી ગયો નવો? 8.9 બે વખત લગાડ્યો. આશીષ વાંકલા, બેટા એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. તીર્થ, આ ચેપ્ટર નો પ્રેક્ટિકલ લાઈફમાં શું યુઝ? મસ્ત ક્વેશ્ચન કર્યું કે સાહેબ આપણે ગણિત ભણીએ એનો પ્રેક્ટિકલ લાઈફમાં શું યુઝ? ઓકે બેટા, આ દાખલાઓ હોય ને, સાબિતી વાળા દાખલાઓ ખાસ, એ છે ને તમારા મગજની કસરત કરાવે. એટલે તમે વિચારો, સમજ્યા? તમારું મગજ છે ને વિચારતા, કોઈ પ્રશ્ન આવે, કોઈ જીવનમાં કોઈ મુશ્કેલી, તમે આ દાખલાઓ ન ગણ્યા હોય ને તો તમને વિચારતા જ ન આવડે. તમારા મગજને કેમ ઉપયોગ કરવાનો એ જ ન આવડે. એટલે લોજિક ડેવલપમેન્ટ માટે મેથેમેટિક્સ છે. શું છે? લોજિકના ડેવલપમેન્ટ માટે મેથેમેટિક્સ છે. ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી બીસી સીડી અને ડીએ, એબી બીસી સીડી અને ડીએ ના મધ્ય બિંદુઓ પી ક્યુ આર એસ છે. ચાલો, એસી તેનો વિકર્ણ છે. ઓકે, એસી ડોટેડ લાઈન છે, તેનો વિકર્ણ છે. સાબિત કરો કે એસઆર સમાંતર એસી.
એસઆર છે એ એસી ને સમાંતર થાય. સીધી વાત છે. ત્રિકોણની આ બે બાજુના મધ્યબિંદુ, આ ત્રિકોણ લઈ લ્યો તો બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ શું થાય? ત્રીજી બાજુને સમાંતર થાય. ઓકે, PQ બરાબર SR થાય. PQ બરાબર SR થાય. PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું પછી સાબિત કરવાનું છે. ઓકે, ચાલો હવે આ જુઓ, SR અને AC સમાંતર થઈ જાય એ તો આપણા પ્રમેય ઉપરથી કરી શકાય. ઓકે, સ્કૂલમાં સાબિતીના દાખલા કરાવતા નથી. હાલો, આગળનો દાખલો છે એ સમજાણો પેલા ઈ કયો, પછી આપણે આગળ વધીએ. શરીર ભાંગતા હે. હાલો જલ્દી પોલ કરી દો ભાઈ. વાહ, કેમ ભાઈ હજી 12% ની ક્યાં તકલીફ આવી ભાઈ? હે, આ ચેપ્ટર થોડુંક અઘરું છે. શાળામાં લાંબુ ગણાવે છે. અરે ભાઈ આમાં ક્યાં, આમાં શું છે ભાઈ? ઉદાહરણ 7 કેમ તમે ભાઈ કાલનો પ્રમેય નથી કર્યા ભાઈ? હે, અલે આમાં ક્યાં અઘરું છે? બે સ્ટેપ નો દાખલો છે આ. આ ત્રણેય રેખા સમાંતર છે. આ રેખા P એવી રીતે છે કે જેથી AB અને BC સમાન થાય છે. અહીં સુધી ક્લિયર? ઓકે, એનો મતલબ AB અને BC સમાન થતું હોય તો B છે એ મધ્ય બિંદુ કહેવાય AC નું. B છે AC નું મધ્ય બિંદુ કહેવાય. ઓકે, હવે આપણે એવું ભણ્યા છીએ કે ત્રિકોણની કોઈ એક બાજુના, આ ત્રિકોણ લઈ લ્યો ACF, આ ત્રિકોણ દેખાય છે ACF, ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર હોય, આ બીજી બાજુને સમાંતર હોય, આ એના મધ્ય બિંદુમાંથી પસાર થતી ત્રીજી બાજુને દુભાગે, એટલે એનો મતલબ કે આ એનું મધ્ય બિંદુ થાય. આ એનું મધ્ય બિંદુ થાય. ઈઝી. હવે ચાલો, હવે ઊંધો ત્રિકોણ લઈ લો FAD. FAD એના મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુને દુભાગે, એનો મતલબ ઈ છે એનું મધ્ય બિંદુ થાય. વોઇસ ઉપર. હાલો 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 હાલો, હવે અવાજ આવ્યો? હવે આવી ગયો, આવી ગયો? રેડી? ઓકે ઓકે, ફરી એક વખત. આના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે બીજી બાજુને સમાંતર તો ત્રીજી બાજુને મધ્ય બિંદુ. આ એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે બીજી બાજુને સમાંતર તો ત્રીજી બાજુનું મધ્ય બિંદુ. એનો મતલબ ઈ છે એ DF નું મધ્ય બિંદુ થાય. વાંચો, હવે વાંચો. એટલે આટલું ઈઝી તમને મગજમાં ન ઉતરે, બહુ કહેવાય ભાઈ.
ચતુષ્કોણ એબીસીડી ની બાજુ એબીબીસીડી અને ડીએ ના મધ્ય બિંદુ અનુક્રમે પીક્યુઆરએસ છે. એસી તેનો વિકર્ણ છે. એનાથી કેવો હોય? અડધો હોય. ક્વોલિટી નથી સારી આવતી. 2 મિનિટ હો બેટા. હવે બરાબર આવ્યું? જુઓ તો. હવે બરાબર આવી? ઓકે હાલો. તો આનું અર્થઘટન એવું થાય, ત્રિકોણ ડી એ સી માટે એસઆર સમાંતર એસી એસઆર બરાબર 1/2 એસી, કારણ કે એનાથી અડધો થાય. વોઇસ પ્રોબ્લેમ કોને છે ભાઈ? વોઇસ પ્રોબ્લેમ ભાઈ 9મા ધોરણનો લેક્ચર ઓબ્ઝર્વ કરો તો પ્રોબ્લેમ આવે છે કઈ? 9મા ઓકે હાલો રેડી જ છે. એ જ રીતે ત્રિકોણ બી એ સી માટે જુઓ તો બી એ સી માટે આ બે એના મધ્ય બિંદુ છે. એનો જોડતો રેખાખંડ તો આ ત્રીજી બાજુને સમાંતર જ થાય. તો પી ક્યુ સમાંતર એસી. તથા 1/2 એસી. હવે અહીંયા જુઓ તો પરિણામ 1 પરિણામ 2 બેની જમણી બાજુ પરફેક્ટ આવે છે ને? ઓકે ભાઈ રેડી આવે છો. ડન, થેન્ક યુ ભાઈ. પરિણામ 1 અને 2 ની જમણી બાજુ જો સરખી હોય તો ડાબી બાજુ પણ સરખી થવાની. માટે પરિણામ 1 અને 2 ને સરખાવતા અહીં ડાબી બાજુ છે એસઆર અને પીક્યુ. ડાબી બાજુ સરખી એટલે પીક્યુ બરાબર એસઆર, એટલે આપણું આ કામ થઈ ગયું. ઓકે, હવે પીક્યુ આરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો બહુ સિમ્પલ છે. અહીં સાંભળજો મારી વાત. ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં સામેની બાજુ એસઆર અને પીક્યુ સમાન છે. હા, એ સમાન છે. હમણાં જ સાબિત કરી ને, એ સમાન સાબિત કરી હમણાં.
એસઆર અને પીક્યુ સમાન છે તથા સમાંતર છે. શું કામ? જુઓ, સમજો. એસઆર છે એ એસી ને સમાંતર છે, પીક્યુ છે એ એસી ને સમાંતર છે, તો એસઆર અને પીક્યુ એકબીજાને પણ સમાંતર થાય. યાદ કરો ચેપ્ટર નંબર 5. કોઈ એક રેખાને સમાંતર બે રેખાઓ પરસ્પર પણ સમાંતર હોય. યાદ આવ્યું? કોઈ એક રેખા, આ એક રેખા એસી ને સમાંતર એસઆર છે, એસી ને સમાંતર પીક્યુ છે, તો પીક્યુ અને એસઆર પરસ્પર પણ સમાંતર થાય. ઓકે, સમાન અને સમાંતર હોય તો માટે ચતુષ્કોણ PQRS કેવો થઈ જાય? ધ્યેય CPCT એટલે શું બેટા? 7મું ચેપ્ટર જોઈ લેજો. CPCT કેટલી વખત કીધું એ? અલ્યા ભાઈ, ચેપ્ટર 5 માં છે બેટા, ચેપ્ટર 6 માં છે, ચેપ્ટર 5 માં આવે. પણ એમાં એક વસ્તુને સમાન હોય બીજી વસ્તુને એક એમાં અને સમાંતર છઠ્ઠામાં આવે. યસ, એક્ઝેક્ટ. થેન્ક યુ બેટા, ધ્યાન દોરવા બધા. ચાલો, ABCD સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, એના PQRS, AB નું P, AB નું P, BC નું Q, CD નું R, S. તો આને જોડીને ચોરસ બનાવવાનો, એવું સાબિત કરવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલો. ચોરસ સાબિત કરવાનો છે. શું સાબિત કરવાનું? ચોરસ. એમ દોરીને બનાવી નથી દેવાનું હિમાંશી. તો લખીને આવ્યા તો આકૃતિ દોરીને જે સાબિત થાય છે, જે સાબિત, એમ નહીં, સાબિત કરવો પડે. ચાલો, એક વિકર્ણ લઈ લઉં હું, બીડી. એક વિકર્ણ લીધો બીડી. ભાઈ લંબચોરસ વાળા થવામાં એ તો મેં આકૃતિ એવી દોરી હોય એટલે મેં પરફેક્ટ માપ આયરે નો દોર્યો ને એટલે ચાલો, હા, સેમ કન્સેપ્ટ છે એનો, સેમ કન્સેપ્ટ છે. ત્યાં સુધી તો આપણે ગણવાનું જ. એ બે ને સમાંતર અને એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો સાબિત કરી જ દેવાનો. ચાલો,
આગળના દાખલા જો એટલે હું કઈ બોલતો નથી. ઘણા કે સાહેબ મૂંગા કેમ થઈ ગયા? ચાલો જુઓ તો સમજો તો. રેખિક જોડ બને અને બને એસપી સમાન. ના ના ઓ રેખિક જોડ ને આન તેની કાંઈ ન લાગે એમાં. ઓ ટેન્શન ના લ્યો ને ખોટી વધારે બુદ્ધિ ન ચલાવો, કારણ કે એ ન લાગે. ચાલો એકના છેદમાં બે ક્યાંથી આવે બેટા? ધ્યેય અહીં શું લખ્યું? એનો અડધો થાય. સમાંતર હોય ને એનાથી અડધો હોય એટલે એનાથી અડધો આવ્યો. ધ્યેય સમજાણું? સમજાણું હોય અડધો. એસપી છે એ બીડી ના સમાંતર હોય અને બીડી થી અડધો હોય. ક્યાં જતા રહ્યા? એમાં એવું છે, હું સાચું કહું છે ને, બેક પેઇન મને બહુ સખત થાય એટલે સાઈડમાં જઈને ત્યાં સુધી તમે વાંચી લ્યો. ચાલો હવે જુઓ. એસપી સમાંતર ક્યુઆર પણ થાય, બે સમાંતર થાય. માટે એસપી અને ક્યુઆર સમાન અને સમાંતર હોવાથી ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વળી ત્યાં શું થયું બેટા? લોડ હમણાં સખત સર્ક્યુલેટ હોય માર્કેટમાં જ હોય એટલે પ્લસ કોમ્પ્યુટર પર બેહવાનો હમણાં લોડ વધી ગયો હતો જ્યારે પેપર બનાવતા 10મા 12મા ના ત્યારે. એટલે બધું ભેગું થયું છે એટલે પરમનન્ટ પેઇન ઘૂસી ગયો છે. એવું નથી કોઈ લાગ્યું છે એટલે. પછી હમણાં ખબર ઓલા વિડીયો આવે છે, કટાક કટાક બોલાવે, ડોક આમ પકડીને ઠાક કરે, ડોક આમ પકડીને ઠાક, આમ ને પગમાં ગળામાં નેપકી આમ ખેંચે ને ઈ કરાય એવું. હું હમણાં ગયો તો પરમ દિવસે, એ કરાયો ને. પછી થોડીક રાહત છે, થોડીક એવી. કેટલા રૂપિયા લીધા લ્યો હું તમને. ફિઝિયોથેરાપી નહીં, એને બીજું કહેવાય ચિરોપેટ્રિક એવું કંઈક કહેવાય. અહીંયા અમારે યોગી ચોક જ છે. હું તમને કિસ્સો કહું, દાખલો પૂરો કરાવીને કિસ્સો કહું. હાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે હું આનો બીજો વિકર્ણ લઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. યાદ આવ્યું? સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. ઓકે, ઓકે, આને હું નામ આપી દઉં. એક કામ કરું, MNO. હવે જે વસ્તુ આમાં હતી એ જ વસ્તુ આમાં થાય. જુઓ કે આ PN બરાબર OM થશે અને PN સમાંતર OM થશે.
જો સમજો મારી વાત સમજો, આ અંતર બે સરખું થાય ને આ બે સમાંતર જ છે, ઓલરેડી સમાંતર છે તો આ સમાંતર જ હોવાના. હવે આકૃતિમાં PN સમાંતર OM, PN બરાબર ON, OM, NPOM કેવો ચતુષ્કોણ થઈ જાય? એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. ચાલો, ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. માટે ખૂણો NMO બરાબર 90. માટે NPOM બાજુ હોવાથી સામસામેના ખૂણા સમાન હોય એટલે આપણને એવું ન થાય. હવે એ જુઓ તો આપણે જે PQRS છે એને સમાંતર બાજુ ચતુષ્કોણે કીધો તો અને એક ખૂણો કાટખૂણો આવ્યો. PQRS છે એને સમાંતર બાજુ ચતુષ્કોણે કીધો તો એક ખૂણો કાટખૂણો આવ્યો. તો શું થાય? તો તે ચતુષ્કોણ કેવો હોય? લંબચોરસ. ઓકે, હવે અહીંયા જુઓ, આ જ વિકર્ણ માટે સેમ પ્રોસેસ કરીએ તો આ અને આ બે સમાન થશે. અલ્ટિમેટ કેવું થઈ ગયું? હા, કિસ્સો કહો. અલ્ટિમેટ કેવું થઈ ગયું? ચારેય બાજુ કેવી થઈ ગઈ? સામસામેની બાજુઓ સમાંતર. સમજાઈશ? સામસામેની બાજુ સમાંતર અને સામસામેની બાજુ સમાન, તો એ શું કહેવાય? લંબચોરસ. અથવા આપણે અહીંયા સીધું કહી દઈએ ને કે એમ તો સામસામેની બાજુ બીજી બાજુની જરૂર નથી, કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એક ખૂણો કાટખૂણો હોય તો લંબચોરસ ઓબ્વિયસલી PQRS લંબચોરસ સાબિત કરી દે. આમ તો બીજી વિચારવાની જરૂર જ નથી. ઓકે, હા, કિસ્સો કહી દો. કોણ છે ભાઈ મંડાણું? કહો. આ કોણ છે મેચ વાળું? MB ચૌધરી, સાની મુની રે ને મેચ વાળી. તારા દાંડિયા ડૂલ થઈ જાય, ભણવામાં ધ્યાન દે ને. અહીં કરવાનું જ. હા, જો હું કહું તમને, એમાં એવું છે કે આ જ્યારે મારે ડોક્ટર પાસે બતાવવા જવાનું હતું ને ત્યારે એમાં એવું હતું, ત્યાંથી મારે જવાનું હતું બેંકે, બરોબર, એક ટ્રાન્ઝેક્શન કરવાનું હતું. એટલે મારા પપ્પાને બેંકે જવાનું હતું, એની સાઈન જોતી હતી, એટલે મારા પપ્પા આવવાના હતા. મેં મારા પપ્પા કહેતો હાલ ને દવાખાને ભેગો જાઉં. મેં વાંધો નહીં, હું ત્યાં ઊભો છું, તમે પહોંચી જાઓ. એટલે મારા ફાધર આવ્યા, એટલે અમે બે બાપ દીકરો ઉપર ગયા.
એટલે ત્યાં રિસેપ્શને ગયા ને તો ત્યાં મને કે નામ, મેં કીધું સાહિલભાઈ વેકરિયા. ઓકે, તમે અપોઇન્ટમેન્ટ લીધી છે? મેં કીધું નહીં. એ કે તો નહીં વારો આવે, પણ આજે કોઈ છે નહીં તો વારો લઈ લે છે, નેક્સ્ટ ટાઈમ તમે અપોઇન્ટમેન્ટ લઈને આવજો. મેં ઠીક છે. નામ લખ્યું, પછી એક કાર્ડ હોય ને, કાર્ડ એના ઉપર નામ લખે, પેશન્ટ નંબર અને નામ. પછી મેં કીધું કેટલા દેવાના? એટલે કે 1000 રૂપિયા. એટલે મેં 1000 રૂપિયા દીધા, 500-500ની 2 નોટ એને આપી. ઓકે, પછી ત્યાં અંદર એની જે હા ગાડી ચલાવું છું બેટા હું. હા, પછી એની ઓફિસ છે ને ત્યાં, મતલબ જે હોસ્પિટલ છે ને એમાં કેવું છે, આમ બેડ મૂક્યા છે અને પડદા મારેલા હોય, અલગ અલગ પેશન્ટ માટેના અલગ અલગ પોર્શન્સ હોય, આખા કેબિન. ઓકે, હું ત્યાં બેઠો હતો આવી રીતે, આમ બેડ ઉપર હું આમ બેઠો હતો. પાછળથી સર એક પેશન્ટની ટ્રીટમેન્ટ કરી અને આવ્યા. મને કે કાર્ડ આપો, એટલે મેં કાર્ડ આપ્યું. આવી રીતે આમ બેઠા મેં કાર્ડ આપ્યું, એટલે એને નામ વાંચ્યું, સાહિલ વેકરિયા. એટલે મને કે તમે સાહિલ સર વેકરિયા ને, આજે તમને જોયા. એ કે વાહ, મજા આવી. એ કે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં તો તમને જોતા હોય, યુટ્યુબમાં ને એમાં, પણ આજે તમને રૂબરૂ જોયા. સરસ. એટલે મારા પપ્પાને મજા આવી, આનંદ થયો. સરસ. પછી મને બેડ પર ઊંધો સુવડાવ્યો. પછી પેલું મસાજર આવે કે ધડ 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 કરે, ધડ 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 ધડ, એનો એક આસિસ્ટન્ટે આખું મસાજ કર્યો મને આખા બોડીમાં, મતલબ બેકમાં. પછી સર આવ્યા, ડૉક્ટર સાહેબ આવ્યા, રામાણી સાહેબ, ઓળખાણ કાઢી, નાની મોટી વાતો કરી. પછી બધું મને એની પ્રોસેસ કરી, આમ ડોક કરીને, આમ કટાકા બોલાવ્યા, આમ પગ ને આમ કમર ને નેપકિન નાખીને ખેંચવું, બધી એની પ્રોસેસ કરી. કેટલી મહેનત કરીએ સાહેબે. માણસનું પૂરું એમ ગળામ આમ નો ખેંચે, ગળામ નેપકિન નાખીને આમ નો ખેંચે, ડોકું આમ ખેંચે. ઓકે, સો બધું પૂરું થયું. મને કે સાહેબ વજન ન ઉપાડતા હમણાં, અને શક્ય હોય ત્યાં સુધી કમરને સીધી રાખવાનો પ્રયત્ન કરજો, બેસતી વખતે તમારા પોસ્ચર આ રીતે રાખજો, બધું કીધું. પછી હું બહાર નીકળતો હતો, એટલે પેલા જે આસિસ્ટન્ટ ભાઈ હતા ને મારી સાથે આવ્યા. મને કે સાહેબ આવો ને ડેસ્ક બાજુ. એટલે ત્યાં ડેસ્કે ગયો, એટલે એ બેન હતા, એણે મને સમજાવ્યું બધું કે સાહેબ અત્યારે જઈ તમે ગરમ પાણીમાં મીઠું નાખી અને નાહી લેજો, અને તેમ છતાંય દુખે તો આ ટેબ્લેટ લઈ લેજો, અને આવતા તમારે મંગળ બુધમાં આવવાનું છે. એવી વાત કરતા હતા ને, એમાં 500-500ની 2 નોટ પાછી ટેબલ ઉપર મૂકી વાતમાં. મેં કીધું કેમ પાછી? એટલે કે સાહેબે લેવાની ના પાડી છે. મારા પપ્પા બાજુમાં. એટલે મેં કીધું નહીં, આલ્યો 500ની નોટ રાખો, 1000 પૂરા નહીં, 500ની નોટ રાખો, સાહેબે મહેનત કરી છે, એટલે સાહેબને કહેજો પરાણે આપી છે. કે નહીં, સાહેબે ના પાડી છે, અમારે લેવાના જ નથી. કે પણ હું કહું છું ને તમારે લેવાનો છે, એટલે 500 નોટ લઈ લ્યો તમે, ને સાહેબને કહેજો કે સાહેબે પરાણે આપ્યા છે. એટલે મારા પપ્પા છે ને, મારા પપ્પા એ આમ કેવું કે આમ એને ખ્યાલ આવ્યો કે ભાઈ ના બરાબર છે. અને બપોરે ગયા હતા, બપોરે જમીન અમે બેઠા હતા ને, એટલે મારા ફાધર ફોનમાં મતતા અચાનક શું બોલ્યા ખબર છે? અચાનક જ, રેન્ડમ, કોઈ વાતચીત નહીં, કોઈ મુદ્દો નહીં, કાંઈ નહીં, એકદમ સન્નાટો અચાનક બોલ્યા. એ કે સાહેબ કેવું બોલ્યા કા? કે આમ તો જોયા હોય પણ આજ રૂબરૂ જોયા કા? સાહેબ એવું બોલ્યા કા? એ શું હોય? મજા આવી હોય. એટલે હું ઘણી વખત કહું, દીકરાઓ કામ એવા કરો, મહેનત એવી કરો કે તમારા ફાધરને ગર્વ થાય, મજા આવે. સમજ્યા? એટલે યસ, મહેનત સખત કરવાની, અને નામ એવું બનાવવાનું કે કાંઈ ઘટે નહીં. ઓકે ડન. કાલે લેક્ચર નથી, કાલે હું બહાર છું. અમે 6-7 જણા છે, એ અમે બહાર જઈએ છીએ થોડા કામથી, બરાબર, પ્રોફેશનલ કામથી બહાર જઈએ છીએ થોડા કામથી, એટલે કાલનો લેક્ચર નથી 9th નો. ઓકે, પણ હું એક્સ્ટ્રા લઈ લઈશ, ચિંતા ના કરો, એક્સ્ટ્રા લઈ લઈશ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.